લેઝર હેર રિમૂવલ અમારી ઓપીડીમાં થતું એક બહુ જ કોમન પ્રોસિજર છે. તો આજે આપણે આ વિડીયોમાં જાણીએ કે લેઝર હેર રિમૂવલ શું છે, એ કઈ રીતે વર્ક કરે છે, એને કોણ કરાવી શકે છે અને એના પહેલાં શું ધ્યાન રાખવાનું અને એને કરાવ્યા પછી શું ધ્યાન રાખવાનું અને એનામાં કોઈ સાઇડ ઇફેક્ટ્સ હોય છે કે નહીં. હું છું ડૉક્ટર નિતિશા અગ્રવાલ, સ્કિન એન્ડ સ્પાઇન ક્લિનિક, કુડાસણ, ગાંધીનગર ખાતે સ્કિન તથા વાળના સ્પેશિયલિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. તો સૌથી પહેલાં આપણે જાણીએ કે લેઝર હેર રિમૂવલ છે શું. તો દોસ્તો કે લેઝર હેર રિમૂવલ જે છે એ એક મશીનથી થતું હોય છે, લેઝર મશીનથી, જે એક સ્પેસિફિક વેવલેન્થની આવતી હોય છે અને એ જે એમાંથી લેઝર લાઇટ આવતી હોય છે એ તમારા વાળના જે રૂટ્સ હોય છે એની અંદર જે મેલેનિન હોય છે એને ટાર્ગેટ કરતી હોય છે અને તમારા હેર્સને રૂટમાંથી બાળી નાખતી હોય છે અને એનાથી તમારું જે ન્યૂ ગ્રોથ આવતું હોય હેરનું એ રિડ્યુસ થઈ જતું હોય છે. હવે સૌથી પહેલી વસ્તુ એ જાણવી જરૂરી છે કે લેઝર હેર રિમૂવલ જે છે એ પરમનન્ટ હેર રિડક્શન છે, હેર રિમૂવલ નહીં. એટલે કે જો તમારા કોઈ એરિયામાં 100થી 80 વાળ આવતા હશે તો એ રિડ્યુસ થઈને 10થી 15 થઈ જશે અને એની થિકનેસ બહુ જ ઓછી થઈ જશે અને એકદમ ગોલ્ડન કલરના પાતળા રૂંવાટી જેવા વાળ આવશે. અમુક વાર તમારે મેન્ટેનન્સ સેશનની જરૂર પડી શકે છે. હવે બીજી વસ્તુ છે કે લેઝર હેર રિમૂવલ કોણ કરાવી શકે છે. તો જો કોઈ પણ એરિયા ઉપર તમને અણગમતા વાળ હોય અને સ્પેશિયલી એ ડાર્ક કલરના હોય અને એ જાડા હોય તો તમે કરાવી શકો છો. કોઈ અંડરલાઇન તમને હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય તો એના લીધે પણ તમને અણગમતા વાળ હોય છે તો ત્યાં પણ તમે કરાવી શકો છો. મોસ્ટ કોમનલી ફેસ ઉપર, અંડર આર્મ્સ પર, બીકની એરિયા પર આ પ્રોસિજર થતું હોય છે, બટ ફૂલ બોડી હેર રિમૂવલ પણ થતું હોય છે. હવે આનાથી પહેલાં એટલે કે તમે લેઝર હેર રિમૂવલ કરાવો એની પહેલાં તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું. તો સૌથી પહેલાં તો તમારે ફૂલ હેર ગ્રોથ હોવી જરૂરી છે. તો જ્યારે પણ તમે લેઝર હેર રિમૂવલ કરાવવા માટે આવો તો એના પહેલાં 1 થી 1.5 મહિના સુધી તમારે વેક્સિંગ, થ્રેડિંગ, બ્લીચિંગ કે પછી એપિલેટર કે હેર રિમૂવલ ક્રીમ્સ કાંઈ જ યુઝ નહીં કરવાની. હેર્સને રૂટમાંથી ગ્રો થવા દેવાનું. રૂટ્સ મેચ્યોર હશે તો જ તમારું આ પ્રોસિજર સક્સેસફુલ થશે. બીજી વસ્તુ છે કે તડકાથી બચીને રહેવાનું. સનસ્ક્રીન અને મોઇશ્ચરાઇઝર રેગ્યુલરલી લગાડવાનું જેથી સ્કિન તમારી સોફ્ટ રહે અને સ્કિન ઉપર કોઈ પણ જાતનું ટેનિંગ ના હોય. અને હવે વાત આવી કે લેઝર હેર રિમૂવલ કરાવ્યા પછી શું ધ્યાન રાખવાનું. તો લેઝર હેર રિમૂવલ પછી તમારે તડકાથી બચીને રહેવાનું બિકોઝ તમારી સ્કિન સેન્સિટિવ થઈ જતી હોય છે. સો 2 to 3 ડેઝ માટે તમારે તડકાથી બચીને રહેવાનું. કવર્ડ ક્લોથ્સ પહેરવાના, ફેસ ઉપર દુપટ્ટો બાંધીને રાખવાનો અને મોઇશ્ચરાઇઝર, સનસ્ક્રીન એઝ એડવાઇઝ યુઝ કરવાના. હેર ગ્રોથ જ્યારે પણ તમારું પાછું આવે તો એને રિમૂવ કરવા માટે તમારે ફક્ત રેઝરનો યુઝ કરવાનો. વેક્સિંગ, બ્લીચિંગ, થ્રેડિંગ કે એપિલેટર કે પ્લકિંગ એવું કાંઈ જ નહીં કરવાનું. નહીં તો તમે રૂટ્સમાંથી એ વાળને ખેંચી દેશો અને ફરી તમારે 1 મહિના રાહ જોવી પડશે. હવે એમાં કેટલા સેશનની જરૂર પડતી હોય છે. તો ઓન એન એવરેજ અમે બધા પેશન્ટને કહેતા હોઈએ કે તમારે મિનિમમ 8 to 10 સેશન્સની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. જો તમારા વાળ વધારે જાડા હોય કે તમારું હેર ગ્રોથ વધારે હોય તો કદાચ તમારા સેશન્સ વધારેની જરૂર પડી શકે છે અને અમુક વાર પેશન્ટને હેર ગ્રોથ થોડુંક ઘણું થતું હોય તો એ મેન્ટેનન્સ સેશન એવરી 3 to 6 months લઈ શકે છે. 2 સિટિંગ વચ્ચે તમારે મિનિમમ ગેપ કેટલું રાખવાનું. તો 2 સિટિંગ વચ્ચે તમારે મિનિમમ 1 થી 1.5 મહિનાનું ગેપ રાખવું પડે જેથી તમારા હેર ગ્રોથ જે છે એ રૂટ્સમાંથી પ્રોપરલી થઈ જાય અને જ્યારે પણ તમે લેઝર કરાવવા આવો તો એ પ્રોપરલી ટાર્ગેટ થઈ શકે. અને ધીમે ધીમે જેમ જેમ સિટિંગ વધશે એમ તમારું આ જે ગેપ છે એ વધતું જશે બિકોઝ તમારી હેર ગ્રોથ સ્લો થઈ જશે, તમારી ડેન્સિટી પણ વાળની ઓછી થઈ જશે. હવે એ વસ્તુ ધ્યાન રાખવાની કે લેઝર હેર રિમૂવલ જ્યારે પણ તમે કરાવો ત્યારે ક્વોલિફાઈડ ડર્મેટોલોજિસ્ટમાં, ક્લિનિકમાં જ કરાવવાનું. કોઈ પણ જગ્યાએ કરાવવાથી એના સાઇડ ઇફેક્ટ્સ થવાનું વધી જતું હોય છે ચાન્સીસ. તો એનાથી બચવા માટે તમારે હંમેશા ક્વોલિફાઈડ ડર્મેટોલોજિસ્ટના ક્લિનિક ઉપર જઈને આ પ્રોસિજર કરાવવાનું રહેતું હોય છે. આના સિવાય તમને લેઝર હેર રિમૂવલ માટે કોઈ પણ જાતના સવાલો હોય કે પ્રોબ્લેમ હોય તો તમે અમારા ક્લિનિક ઉપર આવીને અમારું કન્સલ્ટેશન લઈ શકો છો. થેન્ક યુ.